તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જજો તૈયાર, કારણ કે આગામી હવામાન વિભાગની અત્યારની દોસ્તો લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, જેની અંદર ગુજરાતમાં અત્યારે આ જિલ્લાના વાતાવરણમાં મોટા પલટાની સાથે અમુક વિસ્તારોમાં તો દોસ્તો તોફાની પવન અને કડાકા ભડાકા સાથેના કમોસમી માવઠાની આગાહી આપવામાં આવી છે। જી હા દોસ્તો, હવે પછી આવતા મહિનાથી ચોમાસાની શરૂઆત થવાની છે અને દક્ષિણીય ભારતના ભાગોમાં તો તીવ્ર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને આપણા ગુજરાતમાં પણ ગઈકાલથી દોસ્તો વાતાવરણની અંદર એક મોટો પલટો નોંધાણો છે અને સૌરાષ્ટ્રના ચોટીલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો ગઈકાલ કડાકા ભડાકા સાથે કરા પડ્યાના સમાચારને કચ્છના પણ એમાં ભચાઉ આજુબાજુના કેટલાક છૂટા છવાયા ભાગોમાં ગુજરાતમાં પણ વાતાવરણીય અસ્થિરતાના કારણે દોસ્તો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। આમ તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દોસ્તો 15 મે પછી વધતો હોય છે, પરંતુ અત્યારે જોવા જઈએ તો જોઈ શકો છો અત્યારની અસ્થિરતાને જોતા એવામાં આગામી 3 કલાકની અંદર દોસ્તો જાણી લો કે આજે પણ હજુ કયા વિસ્તારોમાં પડી શકે છે ગાજવીજનો કમોસમી વરસાદ। આવતા મહિનાથી ચોમાસા પહેલા દોસ્તો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર મોટી અસ્થિરતા ઊભી થઈ રહી છે અને વધતા તાપમાનને જોતા આવનારા દિવસોની અંદર દોસ્તો વાવાઝોડાને લઈ હાલ મોટી એક અપડેટ સામે આવી રહી છે, જેમાં જાણીશું શું દોસ્તો બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે કે પછી અરબી સમુદ્રની અંદર, અને જો આ વાવાઝોડું બનશે તો ગુજરાતને કેટલું અસર કરશે। એવામાં વાવાઝોડાની સાથે જ દોસ્તો આવનારા ચોમાસા, જેમાં આ વખતનું ચોમાસું કેવું રહેશે, કારણ કે આગાહીકારો તરફથી આ વર્ષે ચોમાસાને લઈને જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે। આગાહીકાર એવા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને દોસ્તો અન્ય આગાહીકારોએ, જેમણે અમુક આગાહીકારોએ નબળા ચોમાસા તો અમુક આગાહીકારોએ સારા ચોમાસાની જે આગાહીઓ આપી, આ તમામ અપડેટ માટે દોસ્તો ખાસ અંત સુધી જોજો। આપણે જાણીએ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારનું અમે તમને જોઈ શકો છો દોસ્તો ભારતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને દોસ્તો દક્ષિણી અરબી સમુદ્ર નૈઋત્યના પવનો હવે ધીમે ધીમે દોસ્તો સોમાલિયા તરફથી આવનારા આ પવનો ધીમે ધીમે બંગાળની ખાડી અને ચોમાસાના પવનો હવે સેટ થતા જોવા મળી રહ્યા છે, અને જેને જોતા તમે નજર કરી શકો છો અંદમાન નિકોબાર ટાપુ આ સાથે બંગાળની ખાડીના ભાગો હોય ત્યાં અત્યારે ગાજવીજ સાથે દોસ્તો પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તો એટલું જ નહીં, દક્ષિણ ભારત, શ્રીલંકા, તમિલનાડુ, કેરળ તો અત્યારે રાજસ્થાનના ભાગોમાં પણ તોફાન, આંધી, ગઈકાલ ગુજરાતના પણ એકલ દોકલ વિસ્તારોની અંદર દોસ્તો તોફાની વરસાદ જોવા મળ્યા। હવે પછી ધીમે ધીમે દોસ્તો ચોમાસું આવનારી 15 તારીખ સુધી તો અંદમાન નિકોબાર ટાપુ ઉપર 2026ના ચોમાસાના આગમનના ભણકારા વાગી રહ્યા છે। એવામાં દોસ્તો તમે ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે સેટેલાઇટની અંદર નજર કરી શકો છો, જેમાં તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ગુજરાતના પૂર્વના જિલ્લા આ સાથે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં અત્યારે મોટી અસ્થિરતાના ભાગરૂપે આ વિસ્તારોમાં અત્યારે વાદળો બંધાતા જોવા મળી રહ્યા છે। કચ્છના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા ઊભી થઈ છે અને વાદળો બંધાવાની શરૂઆત થઈ છે। તો સૌરાષ્ટ્રમાં પણ તમે નજર કરી શકો છો અમરેલી, ભાવનગર, રાજકોટ, ગોંડલ લાગુના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં પણ આવનારી કલાકોની અંદર દોસ્તો વરસાદ રૂપી માવઠું થવાની આગાહી રહેશે। આપણે સૌથી પહેલાં તો અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત માટે આવનારી કલાકોને લઈ જે વરસાદનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો તેના પર નજર કરીએ। તમે જોઈ શકો છો દોસ્તો અત્યારનો લેટેસ્ટ ગુજરાતનો વરસાદની આગાહીનો નકશો સામે આવી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર છૂટા છવાયા તે જિલ્લાના સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ખાસ તમે જોઈ શકો છો વધુ સંભાવના પૂર્વ ગુજરાતના દાહોદ આજુબાજુના છૂટા છવાયા વિસ્તારો હશે, પંચમહાલ આજુબાજુ આ સાથે છોટાઉદેપુર, મહીસાગર
અરવલ્લી આમ ઉત્તર પૂર્વ અને પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં ગાજવીજ સાથે કરા પડવા સાથેના વરસાદ, અમુક વિસ્તારોમાં પવન પણ ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર પણ અહીં નજર કરી શકો છો. અત્યારની હવામાનની જ આગાહી છે કે જેમાં રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર આ 4 સૌરાષ્ટ્રના જિલ્લામાં આવનારી કલાકોના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને છૂટાછવાયા આ સ્થળોમાં દોસ્તો કરા પડવાની સાથે તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવું વરસાદી માવઠું થાય તેવી આગાહી દોસ્તો અત્યારે હવામાન વિભાગે કરી છે. એટલું જ નહીં, તમે નજર કરી શકો છો પૂર્વ ગુજરાતના આ જિલ્લાની અંદર તો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન અને આકાશમાં થંડરસ્ટોર્મની આગાહી છે. એવામાં છૂટા સ્થળોએ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લા માટે આવનારી કલાકોમાં મેઘગર્જના સાથેના વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ બીજી તરફ દોસ્તો ભારતીય હવામાન વિભાગના પણ ભારતના તમામ રાજ્યના આગાહીને લઈ તમે નકશો જોઈ શકો છો. દોસ્તો અત્યારે ભારતના ઘણા જ રાજ્યોની અંદર દોસ્તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ને કડાકા ભડાકા અને તીવ્ર થંડરસ્ટોર્મ તો બપોરથી લઈ સાંજના સમયગાળા દરમિયાન એમાં પણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના આ ભાગોથી લઈ તમિલનાડુ, કેરળ, આ સાથે જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પૂર્વી ભારતના ભાગો માટે પણ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે ગાજવીજ સાથેના વરસાદની આગાહી. હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી રહ્યું છે ને જમ્મુ કાશ્મીર હોય, ઉત્તરાખંડ હોય, આ લાગુના વિસ્તારો માટે પણ અહીં નજર કરી શકો છો, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશથી લઈ અહીં જોઈ શકો છો આ તમામ પંથકોની અંદર દોસ્તો વરસાદનું અત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે આપણા ગુજરાતની અંદર આઈએમડી તરફથી વરસાદની સંભાવના કોઈ મોટી આપવામાં નથી આવી, પરંતુ ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં અત્યારે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે ને જેના કારણે આ વિસ્તારોના વાતાવરણમાં આવનારી કલાકોમાં વરસાદ થવાની સંભાવના. દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈશું કે અત્યારે ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં આવી શકે છે પલટોને. અમુક વિસ્તારોમાં ગાજવીજના જે વરસાદની આગાહી છે જેમાં અહીં જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને અત્યારે ભારતના ઘણા જ રાજ્યોની અંદર કમોસમી વરસાદ રૂપે પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે ને જેમાં બંગાળની ખાડી અત્યારે દોસ્તો વધુ તીવ્ર જોવા મળી રહી છે. સંભાવના છે દોસ્તો કે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં એક લો પ્રેશર તૈયાર થઈ શકે છે ને જે લો પ્રેશર આગામી કલાકોથી આવનારા દિવસોની અંદર વધુ મજબૂત થઈને વાવાઝોડા સુધીની કેટેગરીમાં પણ પરિવર્તિત થઈ શકે છે. એ જાણતા પહેલાં અહીં નજર કરી શકો છો દોસ્તો ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર કે જ્યાં અત્યારે પૂર્વ ગુજરાતના એમાં પણ નર્મદા, તાપી, આ સાથે છોટાઉદેપુર, પંચમહાલ લાગુના વાતાવરણની અંદર તો અહીં પૂર્વ ગુજરાતના દાહોદ, આ સાથે ગોધરા, સતલામપુર લાગુના વિસ્તારો હશે. આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે નજર કરી શકો છો દોસ્તો સાવરકુંડલા, ધારી, ભાવનગરના અંદરના છેક બોટાદ, આ સાથે રાજકોટ, ગોંડલ, આ વિસ્તારોના વાતાવરણની અંદર દોસ્તો અત્યારે આકાશમાં કન્વેક્શનવાળા એટલે કે વરસાદી વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે અને આવનારી કલાકોમાં સંભાવના છે દોસ્તો કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થઈ શકે છે. અહીં નજર કરી શકો છો જેમાં પણ વધુ સંભાવના અમરેલીના, રાજુલાના અંદરના ગ્રામ્ય વિસ્તારો, આ સાથે જ ભાવનગરના પણ અંદરના દરિયાઈ કાંઠાથી 50 કિલોમીટરથી અંદરના જે વિસ્તારો જેમાં પાલીતાણા, આ સાથે સેંત્રુજય, તો અન્ય ભાવનગરથી લઈ અમરેલી, અન્ય રાજકોટ, ગોંડલથી લઈ જોઈ શકો છો જૂનાગઢ સુધીના વાતાવરણમાં છૂટા છવાયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ગાજવીજ સાથે દોસ્તો હળવા ઝાપટા સ્વરૂપેનું માવઠું થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. માત્ર આજે જ નહીં પરંતુ દોસ્તો 6 મે અને 7 મે ઉપર પણ ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અહીં તમે નજર કરી શકો છો સૌરાષ્ટ્રના આ જિલ્લા સિવાય પણ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં ગાજવીજ સાથેના વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને વાત કરીએ તો દોસ્તો વડોદરાના અંદરના પૂર્વના વિસ્તારો હશે જેમાં અહીં તમે નજર કરી શકો છો વાઘોડિયા, આ સાથે હાલોલ, પંચમહાલ,
બોડેલી આજુબાજુના છોટાઉદેપુર, આ સાથે ડભોઈ, ખાવત લાગુથી લઈ નર્મદા, તાપી, મધ્યપ્રદેશ લાગુ ગુજરાતના સરહદી જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો ઘણા જ છૂટા છવાયા વિસ્તારો હશે કે ત્યાં તીવ્ર મેઘગર્જના અને કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં વરસાદી માવઠું થઈ શકે છે। આ સાથે અહીં નજર કરી શકો છો દોસ્તો, રાજસ્થાનમાં પણ ઘણા જ વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી આંધી, વંટોળ અને તોફાની વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે પણ ઉદયપુર, આ સાથે જ ભિંદર લાગુના ચિત્તોડગઢ લાગુથી લઈ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ રાજસ્થાન લાગુ વિસ્તારોના વાતાવરણની અંદર અસ્થિરતા આવી શકે છે અને જેમાં એકલ દોકલ વિસ્તારોમાં ગાજવીજ સાથે દોસ્તો જોઈ શકો છો આવનારી સાંજ દરમિયાન તીવ્ર મેઘગર્જના થવાની સંભાવના છે। એટલું જ નહીં, અહીં નજર કરી શકો છો કચ્છનું વાતાવરણ પણ પલટાઈ શકે છે અને કચ્છના એકલ દોકલ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે આવનારી કલાકોને લઈ દોસ્તો તીવ્ર મેઘગર્જના સાથે હળવું વરસાદી માવઠું થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। વહેલી સવાર દરમિયાન અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર, આ સાથે મધ્ય ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં દોસ્તો અરબી સમુદ્રમાંથી આવનારા ઘારિયા વાદળો આવી રહ્યા છે। ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસાની જાણે તૈયારી થતી હોય તેમ દોસ્તો વાતાવરણ બદલવા લાગ્યું છે। ત્યારે જોઈ શકો છો 6 મે ઉપર પણ ગુજરાતની અંદર દોસ્તો કમોસમી વરસાદ થવાની આગાહી રહેશે। તે હળવા માવઠા સ્વરૂપેનો વરસાદ થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે। આજ કરતાં આવતીકાલ અસ્થિરતાનું પ્રમાણ વધી શકે છે ને જેને જોતા તમે નજર કરી શકો છો સૌરાષ્ટ્રના પણ ગીર સોમનાથના અંદરના દરિયાથી દૂરના જે વિસ્તારો હશે, આ સાથે જ જોઈ શકો છો પોરબંદર, તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગના વાતાવરણમાં પણ પલટો આવે અને દોસ્તો સંભાવના છે કે કચ્છમાં પણ તમે નજર કરી શકો છો જેમાં ઘણા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે દોસ્તો આવનારા 48 કલાકની અંદર દોસ્તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગાજવીજનો વરસાદ થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે। આ સાથે દોસ્તો જોઈ શકો છો 7 મે ઉપર પણ ગુજરાતમાં માવઠાની સંભાવના। હવે આપણે જાણીશું કે શું આવનારા દિવસોની અંદર અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડા જેવી મોટી સિસ્ટમ બનશે કે નહીં। દોસ્તો અત્યારે યુરોપિયન અને અમેરિકન મોડલ બંનેની જુદી જુદી અપડેટ આવી રહી છે, પરંતુ આપણે જણાવીએ આવનારી 8 અને 9 મે ઉપર ખાસ કરીને અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું તાપમાન પણ વધુ છે ને જેને જોતા જો કોઈ સિસ્ટમ તૈયાર થાય તો એ વધુ મજબૂત થાય તેવું અત્યારે દોસ્તો એકદમ ફેવરેબલ પરિબળો જોવા મળી રહ્યા છે ને શ્રીલંકાથી દૂર જોઈ શકો છો આ વિસ્તારોની અંદર એક મોટી 8 અને 9 તારીખે લો પ્રેશર સિસ્ટમ તૈયાર થાય તેવી સંભાવના છે, જે ધીમે ધીમે જોઈ શકો છો ઉત્તરી દિશા તરફ ખસતી 10 મે અને 11 મે ઉપર શ્રીલંકાથી દૂર બંગાળની ખાડીની અંદર દોસ્તો ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય તેવી એક સિસ્ટમ બને તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। આમ તો અત્યારે બંને મોડલો દોસ્તો જુદી જુદી માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારની GFS એટલે કે અમેરિકન મોડલની અપડેટ આવી છે જેમાં 11 અને 12 તારીખે બંગાળની ખાડીમાં સંભાવના છે દોસ્તો કે ડીપ ડિપ્રેશન સુધી એક મોટી નબળા પ્રકારના વાવાઝોડા સુધીની પણ મજબૂત થાય તેવી સિસ્ટમ બની શકે છે, જે સિસ્ટમ આપણા ગુજરાતને જોઈ શકો છો દોસ્તો। આ સિસ્ટમ ડાયરેક્ટલી ગુજરાત ઉપર ન આવે, પરંતુ જેના કારણે ગુજરાતના વાતાવરણમાં વાદળિયા વાતાવરણથી લઈ 2026નું ચોમાસું દોસ્તો વેગ પકડાવી શકે છે ગુજરાત માટે, અને અહીં તમે નજર કરી શકો છો જેના કારણે આ સિસ્ટમ વધુ મજબૂત થઈને 12, 13 થી 14 તારીખ ઉપર દક્ષિણી ભારતના એમાં પણ ઓડિશા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના ભાગોમાં ભારે તોફાની પવન દોસ્તો જાણે વાવાઝોડાની જેમ ત્રાટકે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। અહીં તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના બંગાળની ખાડીમાં આ સિસ્ટમ ત્રાટક્યા પછી ધીમે ધીમે ખાસ કરીને મહારાષ્ટ્ર સુધીના ભાગો સુધી તેના વાદળાઓ લંબાઈ શકે છે, પરંતુ ગુજરાત ઉપર તેની કોઈ મોટી અસર ન થાય। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધી શકે છે ખાસ કરીને 15 મે પછી, અને સંભાવના છે દોસ્તો કે ચોમાસું આ વખતે ગુજરાતની અંદર વહેલું આ બંગાળની ખાડીમાં સિસ્ટમ કે વાવાઝોડું બનશે, તો જેના કારણે આવે તેવી હાલ સંભાવના ઊભી થઈ છે।
જોકે અત્યારે હજુ પણ દોસ્તો યુરોપિયન મોડલ આ સિસ્ટમને લઈને કોઈ માહિતી નથી આપી રહ્યું. એમાં યુરોપિયન મોડલ આવનારી 15 તારીખ પછી અરબી સમુદ્રની અંદર કેરળથી દૂર માલદીવ્સના કાંઠાના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન 14-15 તારીખ ઉપર બને. અને તમે નજર કરી શકો છો, અમે તમને અત્યારે યુરોપિયન મોડલની અપડેટ બતાવી રહ્યા છીએ, જેમાં 16 અને 17 તારીખે અરબી સમુદ્રમાં રચાયેલી આ લો પ્રેશર સિસ્ટમ કે એથી પણ વધુ મજબૂત સિસ્ટમ છે કે જે આ ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી ઓમાન દેશ તરફ આગળ ધકેલાય તેવું અત્યારે જોવા મળી રહ્યું. પટેલની પણ આગાહી જાણીએ. અંબાલાલ પટેલે દોસ્તો આગાહી આપતા જણાવ્યું કે આજથી લઈને હવે 12 મેની વચ્ચે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું દોસ્તો કે 8 મે પછી ફરી ગુજરાતની અંદર ગરમીનો પારો વધી શકે છે. તેમ છતાં રાજ્યના ઘણા ભાગોમાં 41 ડિગ્રી સુધીનું પણ તાપમાન જઈ શકે. અને તેમણે આગાહી આપતા જણાવ્યું દોસ્તો કે 11 થી 20 મેની વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંધી અને વિંટોળ આવી શકે છે. દોસ્તો ભારતીય હવામાન વિભાગ તરફથી જે અત્યારે માહિતી આવી રહી છે ને આ વખતે અંદમાન નિકોબાર અને કેરળની અંદર ચોમાસું ક્યારે બેસે તો તેમનું કહેવું છે કે અત્યારે અનુમાન છે કે 18 અને 20 મે આસપાસ અંદમાન સમુદ્રની અંદર ચોમાસું સક્રિય થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો આ સાથે કેરળની અંદર પણ 1 જૂન સુધીની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે તેવી અત્યારે આગાહીઓ સામે આવી રહી છે. અંબાલાલ પટેલે દોસ્તો ખાસ કરીને અત્યારે હવે રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં કરા સાથે ગાજવીજના અને અચાનક વરસાદની આગાહીઓ કરી છે. ત્યારે તેમણે મે મહિનાના મધ્યમાં કાળા વાદળ સાથે તોફાન આવી શકે તેવી પણ તેમની આગાહી. આ મહિનાની 15 તારીખ પછી બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત બને તેવું તેમનું કહેવું છે અને તેવી મે પછીના સમયગાળાની અંદર સમુદ્રમાં જોરદાર પવનો અને ઊંચા મોજા ઉછળી શકે છે. તો આ હતી દોસ્તો આગાહીકારોની આગાહીને જેમાં આપને ખાસ જણાવીએ અત્યારે અન્ય જે વિજ્ઞાનના આધારે આગાહીઓ આપે છે એ પ્રમાણે અલ નીનોની ઘટના ઘટવાના કારણે દોસ્તો જૂન અને જુલાઈ મહિના વરસાદને લઈને સારા જાય, પરંતુ સપ્ટેમ્બર ઓગસ્ટનો મહિનો આ વખતનો ચોમાસાને લઈ નબળો રહીને આ વર્ષનું ચોમાસું નબળું રહેવાની સંભાવના જે આગાહીકારો જે વિશ્લેષકો છે કે જે વૈજ્ઞાનિક આધારે આગાહી આપે છે એ પ્રમાણે 2 અત્યારે દોસ્તો સંભાવનાઓ સામે આવી રહી છે. જેમાં જે જૂના આગાહીકારો કુદરતી સંકેતના આધારે આગાહી આપે છે તેમના અનુસાર આ વર્ષનું ચોમાસું સારું રહેશે તેવી આગાહી છે. ત્યારે બીજી તરફ